हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં હાઇડ્રોજન પ્રકરણ શરૂ કરેલું છે. એમાં હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન શું છે, બરાબર છે, એના સમસ્થાનિકો કયા હતા, એ ક્યાંથી મળે છે, એના પ્રાપ્તિ સ્ત્રોત કયા હતા, એની આપણે ચર્ચા કરી. આજે આપણે ડાયહાઇડ્રોજન અથવા હાઇડ્રોજનની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. ઓકે, તો શુભ શરૂઆત કરીએ આપણે. ડાયહાઇડ્રોજન એટલે H2 ની બનાવટો. કેટલીક બનાવટો આપણે પ્રાયોગિક રીતે કરીશું, પ્રયોગશાળામાં બનાવીશું, ને કેટલીક બનાવટો ઔદ્યોગિક રીતે વધુ પ્રમાણમાં હાઇડ્રોજન બનાવવો હોય તો એની પણ વાત કરવાની છે આપણે. તો કે ભાઈ પ્રયોગશાળામાં કેવી રીતે હાઇડ્રોજન બનાવી શકીએ? તો કે ભાઈ સામાન્ય રીતે દાણાદાર ઝિંક, તમે ધાતુ લો Zn, કેવી આ ભાઈ દાણાદાર ઝિંકની તમે મંદ HCl અથવા સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથે પ્રક્રિયા કરો તો તમને હાઇડ્રોજન વાયુ મળે, બરાબર છે. ZnCl2 વત્તા H2G. તમે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો ZnSO4 વત્તા H2, બરાબર, અથવા તો NaOH સાથે પ્રક્રિયા કરો ભાઈ, બરાબર છે. કોની સાથે પ્રક્રિયા કરો? સાંદ્ર NaOH, બરાબર, જલીય આલ્કલી સાથે. દાણાદાર Znની આપણે NaOH આલ્કલી, બરાબર છે, આલ્કલી તત્વો કહીએ છીએ આપણે. NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો Na2ZnO2 વત્તા H2, Na2ZnO2 સોડિયમ ઝિંકેટ કહેવાય આને. સોડિયમ ઝિંકેટ બન્યું અને હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ ગયું. તો તમે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવવો હોય તો એના માટેની આ ત્રણ નાની નાની પદ્ધતિઓ થઈ ગઈ. મંદ HCl સાથે પ્રક્રિયા કરો, સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો, અથવા તો NaOH સાથે પ્રક્રિયા કરશો તો ઝિંક ક્લોરાઇડ, ઝિંક સલ્ફેટ અને સોડિયમ ઝિંકેટ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પછી વ્યાપારિક ઉત્પાદન. આ પ્રાયોગિક ઉત્પાદન આપણે એવું લખીએ. પ્રયોગશાળામાં બનાવ્યો. હવે આપણે વ્યાપારી ધોરણે બનાવવું છે ભાઈ. તો પહેલાં તો પાણીનું તમે વિદ્યુત વિભાજન કરો. પાણીમાં H2SO4 કોઈ પણ એસિડ કે બેઝના થોડા ટીપા નાખી પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં વિદ્યુત વિભાજન કરશો તો તમને હાઇડ્રોજન મળશે. એટલે શું કરીશું ભાઈ? PT એટલે પ્લેટિનમના ધ્રુવો વાપરી ને પાણીનું વિદ્યુત વિભાજન કરતા તમને H2 વાયુ મળે. આ રીતે પાણી લઈશું, એનું વિદ્યુત વિભાજન કરીશું, બરાબર છે. મેં કીધું એ પ્રમાણે અલ્પ પ્રમાણમાં એમાં તમારે એસિડ કે બેઝ ઉમેરવાનો. અલ્પ પ્રમાણમાં પાણીમાં એસિડ કે બેઝ ઉમેરવાનો અને તમારે વિદ્યુત વિભાજન કરવાનું છે. પીટીની હાજરીમાં તો હાઇડ્રોજન વાયુ મળે અને ઓક્સિજન વાયુ મળે. એનોડ ઉપર
O2 વાયુ મળે, આ વિદ્યુત ધ્રુવ છે, અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. એટલે પાણીનું વિદ્યુત વિભાજન કરશો તો એનોડ ઉપર O2 વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. આ નંબર 1. બીજી બનાવટ છે, નિકલ વિદ્યુત ધ્રુવો વચ્ચે તમે બેરિયમ હાઇડ્રોક્સાઇડ ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરશો તો પણ તમને અતિશુદ્ધ હાઇડ્રોજન વાયુ મળે. એટલે નિકલ વિદ્યુત ધ્રુવો વચ્ચે, નિકલ વિદ્યુત ધ્રુવો વચ્ચે બેરિયમ હાઇડ્રોક્સાઇડ ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા આપણને અતિશુદ્ધ શું મળશે ભાઈ? હાઇડ્રોજન વાયુ મળે છે, લગભગ 99.95%. એટલે આ રીતે BaOH નું તમે વિદ્યુત વિભાજન કરો તો BaO2 વત્તા H2 અતિશુદ્ધ, જેની શુદ્ધતા 99.98 કરતાં વધારે હોય છે. બરાબર, 99.98 અથવા 99.95% કરતાં વધારે, એટલે મેં 99.98 કીધું તમને. તો અતિશુદ્ધ હાઇડ્રોજન મેળવવો હોય તો બેરિયમ હાઇડ્રોક્સાઇડનું નિકલ વિદ્યુત ધ્રુવો વચ્ચે તમે વિદ્યુત વિભાજન કરશો તો તમને અતિશુદ્ધ શું મળે ભાઈ? હાઇડ્રોજન વાયુ મળે. પછી ક્ષારવાળા પાણી, ક્ષારવાળા પાણી જેને આપણે દરિયાનું પાણી અથવા એને બ્રાઇન કહેવાય. બ્રાઇન, દાખલા તરીકે હું દરિયાના પાણીમાં મુખ્યત્વે કયો ક્ષાર હોય? NaCl ક્ષાર ઓગળેલો હોય, એટલે મેં ક્ષારવાળું પાણી લખ્યું. બ્રાઇનનું વિદ્યુત વિભાજન કરતા જુઓ, આપણે એકચ્યુઅલી હું પ્રક્રિયા રીતે લખી આલું. જુઓ, NaCl ને તમે પાણીમાં નાખશો ને અને પછી વિદ્યુત વિભાજન કરશો ને તો તમને સોડિયમ ધાતુ હાઇડ્રોજન વાયુ મળે, ક્લોરીન વાયુ મળે અને NaOH મળે. બરાબર, સમીકરણ બેલેન્સ કરવું હોય તમારે તો તમે આમ કરી શકો છો. બરાબર, ક્ષારનું પાણી જેનું વિદ્યુત વિભાજન તમે કરશો તો આપણને એનોડ પર ક્લોરીન વાયુ, કેથોડ પર આપણને હાઇડ્રોજન વાયુ મળે. આ રીતે આ પ્રક્રિયા જે છે ને, આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે. એકચ્યુઅલી એનોડ કેથોડ ઉપર આવી પ્રક્રિયા થાય. કેથોડ ઉપર આ NaClમાં જે Cl- હોય એનું ઓક્સિડેશન થઈ ક્લોરીન વાયુ મળે, અને એનોડ ઉપર આ NaClમાંથી Cl- આવી ગયા અહીંયા કે એનોડ ઉપર Na+ નું રિડક્શન થતું નથી. Na+ ને બદલે પાણીનું રિડક્શન થઈ H2 વાયુ મળે છે. આ રીતે 2H2O વત્તા 2 ઇલેક્ટ્રોન ગિવિંગ H2 વત્તા 2OH-. બરાબર છે ભાઈ? એટલે આનો કુલ સરવાળો તમે કરશો તો આ પ્રક્રિયા મળશે. Na+ નું રિડક્શન થતું નથી. એનોડ ઉપર આવી પ્રક્રિયા થતી નથી. Na++ ઇલેક્ટ્રોન ગિવિંગ Na, આ પ્રક્રિયા
થતી નથી. કઈ પ્રક્રિયા થાય છે ભાઈ? પાણીનું રિડક્શન થાય છે અને હાઇડ્રોજન વાયુ મળે છે. એટલે આનો તમે કુલ સરવાળો કરશો તો આ જ આવશે. એટલે એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. એક મિનિટ. કેથોડ ઉપર Cl માઇનસનું ઓક્સિડેશન થઈ કેથોડ ઉપર શું મળે ભાઈ? એનોડ ઉપર Cl માઇનસનું ઓક્સિડેશન થઈ ક્લોરીન વાયુ મળે એનોડ ઉપર, અને કેથોડ ઉપર પાણીનું રિડક્શન થઈ અને શું મળે? હાઇડ્રોજન વાયુ. જેમ અહીંયા પણ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે, અહીંયા પણ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. એટલે ટૂંકમાં બ્રાઇન દરિયાના પાણીનું તમે વિદ્યુત વિભાજન કરશો તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર ક્લોરીન વાયુ તમને મળે છે. બરોબર ભાઈ. પછી ઊંચા તાપમાને હાઇડ્રોકાર્બન અથવા કોકની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરો તો પણ નીચે મુજબ તમને હાઇડ્રોજન મળે. બરાબર છે? કોનું ભાઈ? હાઇડ્રોકાર્બન. ઊંચા તાપમાને હાઇડ્રોકાર્બન કે કોકની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતા H2 વાયુ મળે છે. આ રીતે દાખલા તરીકે હાઇડ્રોકાર્બન આપણે લઈએ તો CnH2n+2, બરાબર છે? એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે ભાઈ? પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીએ 1270 કેલ્વિન તાપમાને. N અણુ લઈશું પાણીના. આ હાઇડ્રોકાર્બન છે તો શું મળશે ભાઈ? NCO મળશે અને 2n+1 H2 વાયુ મળશે. સમીકરણ બેલેન્સ થઈ ગયું જુઓ. બરાબર છે? NCO મળે અને 2n+1 H2 મળે. દાખલા તરીકે હું Nની જગ્યાએ 1 લઉં છું. CH4 Nની જગ્યાએ 1 લીધો એટલે 2 × 2 = 2 4 થઈ ગયા. N બરાબર 1 જ લઉં છું એટલે 1 H2O 1270 કેલ્વિન તાપમાન. તો N એટલે COG અને 2 + 2 2 × 2 + 1 3H2 મળી ગયું. આ CO અને H2 ના મિશ્રણને જળવાયુ કહીશું. COG અને H2G ના મિશ્રણને શું કહીશું ભાઈ? જળવાયુ કહીશું આપણે. તમે જેમ મિથેનની પ્રક્રિયા પાણી સાથે કરીને એ જ પ્રમાણે કોકની પણ આપણે કોક એટલે કોલસા સાથે પ્રક્રિયા કરવાની છે. બરોબર? ચલો આગળ ચાલુ છે. આપણે કીધું ને હાઇડ્રોકાર્બન અહીંયા મેં લીધો. હવે કોક લઉં છું. ઓકે ચલો હવે પહેલાં એક કામ કરીએ. આ જે CO અને H2 ના મિશ્રણને આપણે જળવાયુ કહીશું. તો આ જળવાયુનો ઉપયોગ આપણે બીજા સંશ્લેષિત પદાર્થો, એટલે કે હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, સલ્ફર,
જેવા કે મિથેનોલ છે, પછી ઘણા બધા હાઇડ્રોકાર્બન છે, એના સંશ્લેષણમાં ઉપયોગી હોવાથી એને સિન ગેસ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે ભાઈ? નો ઉપયોગ મિથેનોલ અને અન્ય હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં થતો હોવાથી તેને સિન ગેસ, બરાબર છે, સિન ગેસ અથવા તો સંશ્લેષિત વાયુ પણ કહીશું. સંશ્લેષિત વાયુ અથવા સિન ગેસ. યાદ રાખજો, સિન ગેસ ખ્યાલ આવી ગયો. CO ને H2 ના મિશ્રણને આપણે જળવાયુ કહીશું. આપણે જળવાયુ કહેવાય, બરાબર છે, સંશ્લેષિત વાયુ કહેવાય, સિન ગેસ કહેવાય. કોઈ કે કેમ સાહેબ સિન ગેસ કીધો? ખ્યાલ આવ્યો? CO અને H2 નો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ ભાઈ? મિથેનોલ અને અન્ય હાઇડ્રોકાર્બન સંયોજનોની બનાવટમાં કરીએ છીએ, બરાબર છે. આથી એને આપણે સંશ્લેષિત વાયુ અથવા સિન ગેસ પણ કહેવું હોય તો કહી શકીએ છે. પછી કોલસામાંથી સિન ગેસ બનાવવાની પ્રક્રિયાને શું કહીશું ભાઈ? કોલ ગેસિફિકેશન. શેમાંથી બનાવવાનું છે આપણે? કોલસામાંથી. કોલસામાંથી સિન ગેસ બનાવવાની પ્રક્રિયાને શું નામ આપ્યું ભાઈ આપણે? કોલ ગેસિફિકેશન. કોલ ગેસિફિકેશન કહીશું. દાખલા તરીકે આની જેમ આપણે મિથેન લીધું, CH4 લીધું ને, એની જગ્યાએ હું કોલસો લઉં છું. આ કોક કો અથવા કોલસો કો, એને પાણીની વરાળ સાથે ગરમ કરીશું 1270 કેલ્વિન તાપમાને. પાણીની વરાળ 1270 કેલ્વિન તાપમાને તમે ગરમ કરો તો ફરીથી CO ને H2 વાયુનું શું મળશે ભાઈ? મિશ્રણ, જેને આપણે જળવાયુ કહેવાય, સંશ્લેષિત વાયુ કહેવાય. હવે આપણે શું કરીશું ભાઈ? આ જે જળવાયુ જે છે એ એકચ્યુઅલી CO ને H2 નું મિશ્રણ છે, એટલે એમાંથી મારે આ CO ને શું કરવો છે ભાઈ? પહેલાં તો દૂર કરવો છે. CO ને આપણે શું કરીએ? દૂર કરીએ તો હાઇડ્રોજનનું પ્રમાણ શું થાય? વધશે. એટલે આપણે શું કરીશું ભાઈ કે ભાઈ આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં એકચ્યુઅલી આ જે જળવાયુ જે છે, હું એમ લખું છું, ચોપડીમાં CO જ લખેલું છે, બસ CO વત્તા H2 લખીએ વત્તા પાણી વત્તા પાણી લઈશું, બરાબર છે. આયન ક્રોમેટ ઉદ્દીપક FeCrO4 ઉદ્દીપકની હાજરીમાં 673 કેલ્વિન તાપમાને ગરમ કરશો ને ભાઈ તો શું મળશે આપણને? આ H2 અહીંયા આવી જશે એટલે 2H2 થશે અને આ O અહીંયા આવી જશે એટલે CO2 થશે વત્તા 2H2 થશે. આ CO2 ને દૂર કરવામાં આવે તો H2 નું પ્રમાણ તમે શું કરી શકો ભાઈ? વધારી શકો, બરાબર છે. આ પ્રક્રિયાને જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા પણ કહેવાય છે. આ પ્રક્રિયાને શું કીધું ભાઈ? કયું સ્થાનાંતર કીધું? જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા.
જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા। હવે મારે આ CO2 જે છે એને આપણે દૂર કરવો હોય ભાઈ, તો એને સોડિયમ આર્સેનાઇટ ના દ્રાવણમાંથી પસાર કરો। આ CO2 આમાં શોષાઈ જાય છે, બરાબર। પસાર કરતા H2 નું ઉત્પાદન વધે છે। એટલે તમને આવો સ્વાધ્યાયમાં પ્રશ્ન પણ પૂછેલો છે ભાઈ, બરાબર। સ્વાધ્યાયનો આવો પ્રશ્ન છે 9.4 કે ભાઈ જળવાયુમાંથી હાઇડ્રોજનનું ઉત્પાદન તમે કેવી રીતે વધારી શકો? તો કે ભાઈ જળવાયુ એટલે CO ને H2 નું મિશ્રણ છે, બરાબર છે। એ CO ને H2 ના મિશ્રણની જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કરીએ। આ CO ને H2 નું મિશ્રણ જેને જળવાયુ કહીશું, એની શું કે જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કરો તમે આયન ક્રોમેટની હાજરીમાં 673 કેલ્વિન તાપમાને, તો તમને CO2 અને હાઇડ્રોજન મળે। હવે CO2 ને મારે દૂર કરવો છે, એટલે CO2 ને હું શું કરીશ ભાઈ, સોડિયમ આર્સેનાઇટના દ્રાવણમાં એને શોષી લઈશું, એટલે આપોઆપ મિશ્રણમાંથી આ CO2 જતો રહે તો હાઇડ્રોજનનું પ્રમાણ શું થઈ જાય ભાઈ, વધી જાય। સાચી વાત છે ભાઈ। ચલો, હાલમાં આપણને હાઇડ્રોજન ક્યાંથી મળે છે? તો કે ભાઈ ઔદ્યોગિક હાઇડ્રોજનનું ઉત્પાદન પેટ્રો રસાયણમાંથી આપણને લગભગ 77% મળે છે। બરાબર છે ભાઈ। પેટ્રો રસાયણ 77% આપણને હાઇડ્રોજન મળે। પછી કોલસામાંથી 18%, કોલસામાંથી 18% તમને મળે। પછી જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી 4% મળે। વિદ્યુત વિભાજનથી VV થી 4% મળે, અને અન્ય સ્ત્રોતમાંથી 1%। અન્ય સ્ત્રોત તો આ રીતે તમે એનું ઉત્પાદન કરી શકો છો। એટલે સૌથી વધુ ઉત્પાદન આપણે પેટ્રો રસાયણમાંથી આપણને મળે છે। તો આ થઈ ગયા તમારા હાઇડ્રોજનની બધી બનાવટો થઈ ગઈ, 4 બનાવટો થઈ ગઈ। પછી હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો। ડાયહાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો તો કે ભાઈ એ રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન વાયુ છે, બરાબર। રંગવિહીન, સ્વાદવિહીન, વાસવિહીન વાયુ છે। તે સ્વાદવિહીન, વાસવિહીન, રંગવિહીન, દહનશીલ વાયુ છે, બરાબર છે। દહનશીલ વાયુ છે। તે હવા કરતાં હલકો અને પાણીમાં કેવો છે ભાઈ, અદ્રાવ્ય છે। તે હવા કરતાં હલકો છે, તે પાણીમાં અદ્રાવ્ય છે। છૂટું પાડી દે, તે દહનશીલ વાયુ છે, બરાબર છે। દહનશીલ
વાયુ છે. તો આ એના સાદા સાદા નાના નાના ભૌતિક ગુણધર્મની આપણે વાત કરી. એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. ચલો, રાસાયણિક ગુણધર્મો. તો પહેલાં તો હાઇડ્રોજન જે છે ને, હાઇડ્રોજનની બંધ એન્થાલ્પીનું મૂલ્ય અથવા તો પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. એટલે H2 ની બંધ વિયોજન એન્થાલ્પી નું મૂલ્ય ઊંચું, લગભગ 235.8 કિલો જૂલ પ્રતિ મોલ ઊંચું. H2 ની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોવાથી તે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. હવે આને હાઇડ્રોજન H2 અણુ જે છે એને લગભગ 2000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને હું એને ગરમ કરું ને ભાઈ, તો અણુમાંથી શું થાય ભાઈ? પરમાણુમાં વિયોજન થાય. એ પણ માત્ર ને માત્ર 0.081%. H2 અણુને હું 2000 કેલ્વિન તાપમાને વિયોજન કરું તો આમાંથી હાઇડ્રોજનના 2 પરમાણુ બને. 0.081% જ હાઇડ્રોજનના 2 પરમાણુઓમાં વિયોજન થાય છે, બરાબર છે. પણ જો એને હું 5000 કેલ્વિન તાપમાને એને ગરમ કરું તો એનું વિયોજન લગભગ 95.5% જેટલું થાય છે. H2 ને હું 5000 કેલ્વિન તાપમાને ગરમ કરું તો એ H2 અણુમાંથી હાઇડ્રોજનના 2 પરમાણુમાં વિયોજન 95.5% સુધી વધે છે. એટલે તમે જોઈ શકો છો કે નીચા તાપમાને H2 માંથી સરળતાથી 2 હાઇડ્રોજનના પરમાણુ બની શકતા નથી. એટલે અણુનું પરમાણુમાં વિયોજન કરવા માટે તાપમાન બહુ ઊંચું રાખવામાં આવે છે. 5000 કેલ્વિન તાપમાન રાખવામાં આવે છે. એટલા માટે જ આપણે કીધું કે ઓરડાના તાપમાને કેવું છે ભાઈ? નિષ્ક્રિય હોય છે. આટલા ટકા ખ્યાલ આવી ગયો ભાઈ? એટલે 2000 કેલ્વિન તાપમાને એનું વિયોજન બહુ ઓછું થાય, 0.081% જેટલું થાય છે. પણ 5000 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન અણુમાંથી હાઇડ્રોજનના પરમાણુમાં વિયોજન 95.5% જેટલું થાય છે. અને આના માટે જવાબદાર કોણ છે? વિયોજન ઓછું થવાનું કારણ એની બંધ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય બહુ જ ઊંચું છે, 235.8. તમારે લખ્યું હોય તો લખીએ, બરાબર છે ભાઈ? ચાલો, હવે આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ, એટલે આપણે કીધું એ પ્રમાણે કે હાઇડ્રોજન જે છે એ ઓરડાના તાપમાને કેવો છે ભાઈ? નિષ્ક્રિય છે. એટલે તમારે હાઇડ્રોજન અણુમાંથી તમારે હાઇડ્રોજન પરમાણુ બનાવવા હોય તો તમારે તાપમાન કેવું રાખવું પડશે ભાઈ? ઊંચું રાખવું પડે. હાઇડ્રોજન જે છે એ આપણે સ્ટાર્ટિંગમાં પહેલા લેક્ચરમાં ભણી ગયા કે હાઇડ્રોજન જે છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન પણ બનાવી શકે, 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન પણ બનાવી શકે, અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ પણ બનાવી શકે છે. સહસંયોજક બંધ બનાવી શકે છે. ચલો, થોડાક આગળ જઈએ, આપણે બધી પ્રક્રિયાઓ તરફ પ્રયાણ કરીએ. આપણે H2ના રાસાયણિક ગુણધર્મો, એટલે કહેવાનો ભાવ મારો એટલો છે કે અહીંયા હું જે પ્રક્રિયાઓ કરવાનો છું, નાઇટ્રોજન સાથે કે હાઇડ્રોજન સાથે કે ઓક્સિજન સાથે કે હેલોજન સાથે કે ધાતુ સાથે, તો એમાં તાપમાન મારે ઊંચું રાખવું પડશે. એ ફિક્સ થઈ ગયું.
ચલો, આપણે રાસાયણિક ગુણધર્મો ચાલુ જ છે. H2 ની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક ગુણધર્મો. એક, પહેલાં આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ ભાઈ? હેલોજન સાથે. હેલોજન X2 સાથેની પ્રક્રિયા. તો હાઇડ્રોજન જે છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે. શું બને છે? હાઇડ્રોજન હેલાઇડ HX બને છે. બરાબર છે. H2 વત્તા કોમન સમીકરણ લખવું હોય તો H2G વત્તા X2G ગિવિંગ 2HXG. X એટલે બધા હેલોજન છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે. ક્લિયર ભાઈ? દાખલા તરીકે H2 વત્તા F2 2HF, H2G વત્તા Cl2G ગિવિંગ 2HClG. બરાબર. ચલો, ફ્લોરિન સાથેની પ્રક્રિયા અંધારામાં પણ થઈ શકે છે. આ અંધારામાં પણ થઈ શકે છે. બરાબર છે ભાઈ? અંધારામાં થઈ શકે. અને આયોડિનની પ્રક્રિયા કરવી હોય આ સૂર્યપ્રકાશની હાજરીમાં Br2 સાથે HBr, આયોડિન સાથે પ્રક્રિયા કરવી હોય તો મારે ઉદ્દીપક જોઈએ. એકચ્યુઅલી ઉદ્દીપક જોઈએ. ક્લિયર? તો હેલોજન સાથે હાઇડ્રોજન હેલાઇડ બને છે. બીજું, ઓક્સિજન સાથે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સાવ સિમ્પલ છે. શું બનશે ભાઈ? પાણી બનાવે છે, હાઇડ્રોજન ઓક્સાઇડ કહેવાય. થી શું બને? પાણી બને. આ પ્રક્રિયા ઉષ્મા શેપક છે. એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થશે ભાઈ? મુક્ત થશે. દાખલા તરીકે 2H2G વત્તા O2G ગિવિંગ 2H2. બરાબર છે? 2H2L. ઉદ્દીપક અથવા ગરમી આપો અને કેટલી ઉષ્મા મુક્ત થશે? 285.9. જો આ માઇનસનો અર્થ શું થાય? પ્રક્રિયા ઉષ્મા શેપક છે. એટલે જ્યારે પાણી બનશે ત્યારે આટલી ઉષ્મા શું થાય છે ભાઈ? મુક્ત થાય છે. 285.9. ચલો, ત્રીજી, નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા. નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી આપણને શું મળશે ભાઈ? એમોનિયા મળે. થી
એમોનિયા. આ પ્રક્રિયા પણ કેવી છે? ઉષ્મા શેપક છે. બરાબર છે. આ પ્રક્રિયામાં આપણે દબાણ ઊંચું રાખીશું. બરાબર છે. દાખલા તરીકે 3H2G વત્તા N2G ગિવિંગ 2NH3G. ચલો, પ્રક્રિયા દરમિયાન એક તો તાપમાન 673 કેલ્વિન રાખીશું, 200 વાતાવરણ જેટલું ઊંચું દબાણ રાખીશું અને ઉદ્દીપક તરીકે લોખંડનો ભૂકો રાખીશું. લોખંડનો ભૂકો રાખીશું. કેટલી ઉષ્મા મુક્ત થાય છે ભાઈ? 92.6. બરાબર છે. 92.6 કિલો જૂલ ઉર્જા શું થાય છે ભાઈ? મુક્ત થાય છે. ડેલ્ટા એચ માઇનસ હોય એનો અર્થ કે પ્રક્રિયા ઉષ્મા શેપક છે એમ કહી શકો. આ પદ્ધતિ ખબર છે ને કઈ પદ્ધતિ તરીકે ઓળખાય છે? આ હેબર વિધિ છે. હેબર પદ્ધતિ છે. બરાબર. પછી ધાતુ સાથે તે ધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરી અનુવર્તી હાઇડ્રાઇડ બનાવે છે. પ્રક્રિયાથી શું બને છે ભાઈ? અનુવર્તી હાઇડ્રાઇડ બને છે. પ્રક્રિયા દરમિયાન તાપમાન કેવું રાખવાનું ભાઈ? ઊંચું રાખો. તાપમાન કેવું રાખીશું ભાઈ? આપણે ઊંચું રાખીશું. બરાબર છે. દાખલા તરીકે H2 M વત્તા H2G 2MH. જેમ કે ઉદાહરણ લો. દાખલા તરીકે લિથિયમ ધાતુ લો, એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો તો લિથિયમ હાઇડ્રાઇડ. સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ હાઇડ્રાઇડ. તો આ રીતે ધાતુ સાથે અનુવર્તી શું બનાવે છે ભાઈ? હાઇડ્રાઇડ બનાવે છે. પછી એ જ પ્રમાણે ધાતુ આયન અને ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. આ ધાતુ સાથે હવે ધાતુ આયન અને ધાતુ ઓક્સાઇડ. એકચ્યુઅલી આ ધાતુ આયન અથવા ધાતુના ઓક્સાઇડ સાથે હાઇડ્રોજન પ્રક્રિયા કરે ને તો એમાંથી ધાતુને છૂટી પાડે છે. બરાબર છે. એટલે H2 કેટલાક ધાતુ આયનોના જલીય દ્રાવણ અને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન શેમાં કરે છે ભાઈ? ધાતુમાં કરે છે. બરાબર છે. એટલે H2 એ ધાતુ આયનના જલીય દ્રાવણમાંથી કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુને છૂટી પાડે છે. બરાબર છે. એક ઓક્સાઇડ અને એક ધાતુ આયન લઈએ. દાખલા તરીકે તમે H2 અને Pd+2 આ ધાતુ આયન લઉં છું Pd+2 એની H2 સાથે પ્રક્રિયા કરીએ તો આમાંથી પીડી ધાતુ છૂટી પડે
અને 2H પ્લસ એક્વીએસ. એક્વીએસ એટલે ખબર છે ને, આયન, જલીય દ્રાવણમાં રહેલા આયન. ચલો એ જ પ્રમાણે ઓક્સાઇડ લઈએ, MXOY ની H2 સાથે પ્રક્રિયા કરીએ તો XM વત્તા Y H2O. આ સોલિડ છે, આ વાયુ છે, આ લિક્વિડ છે. ભૌતિક સ્થિતિ દર્શાવવાની. બરાબર છે ભાઈ? ચાલો ઉદાહરણ આપો તો પણ તમને ખ્યાલ આવે. દાખલા તરીકે હું Fe2O3 લઉં. જો x બરાબર 2 લીધા, y બરાબર 3 લીધા એટલે 3H2G, x બરાબર 2 Fe વત્તા 3H2O લિક્વિડ. આ સોલિડ. તો આ રીતે તમે ધાતુ આયનના જલીય દ્રાવણમાંથી કે ધાતુના ઓક્સાઇડનું હાઇડ્રોજન શું કરે? રિડક્શન કરે અને દ્રાવણમાંથી અથવા તો ઓક્સાઇડમાંથી ધાતુને શું પાડે ભાઈ? છૂટી પાડે છે. બરાબર છે. પછી કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયા છઠ્ઠી. છઠ્ઠી પ્રક્રિયા કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયા. ચલો તો આ જે હાઇડ્રોજન જે છે કાર્બનિક પ્રક્રિયામાં ઉદ્દીપક ની હાજરીમાં ઘણા કાર્બનિક સંયોજન સાથે પ્રક્રિયા કરે છે ને મહત્વના હાઇડ્રોજનીકૃત નિપજ બનાવે છે. કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજનીકૃત નિપજો મળે છે ઉદ્દીપકની હાજરીમાં. હાઇડ્રોજનીકૃત હાઇડ્રોજન ધરાવતા સંયોજનો મળે છે. દાખલા તરીકે મારે વનસ્પતિ તેલ છે, એ વનસ્પતિ તેલમાંથી મારે વનસ્પતિ ઘી બનાવવું છે તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં હું હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરીશ. હાઇડ્રોજનીકરણ નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા હું કરું તો મને ખાદ્ય ચરબી અથવા તો વનસ્પતિ ઘી મળે. ખાદ્ય ચરબી જેને આપણે વનસ્પતિ ઘી અથવા એને આપણે માર્ગેરીન કહીશું. મળે છે. બરાબર છે. એટલે વનસ્પતિ તેલમાંથી મારે વનસ્પતિ ઘી બનાવવું હોય તો હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એટલે હાઇડ્રોજન ઉમેરાય. નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાય તો આપણને શું મળે ભાઈ? ખાદ્ય ચરબી બને છે. ચલો બીજું ઉદાહરણ કે ભાઈ ઓલિફિન નું ફરીથી આપણે શું કરીએ ભાઈ? હાઇડ્રોફોર્મિલીકરણ. હાઇડ્રોફોર્મિલીકરણ
ફોર્મ્યુલીકરણ કરવામાં આવે તો આલ્ડીહાઇડ મળે છે, જેનું રિડક્શન થઈ આલ્ડીહાઇડ બને છે, જેનું રિડક્શન થઈ આલ્કોહોલ બને છે. બરાબર ભાઈ? આ રીતે H2 વત્તા CO એની આપણે RCH ડબલ બોન્ડ CH2 આલ્કીન કહેવાય ને, આલ્કીન છે. આ બંનેનું મિશ્રણ જે છે ને આપણે જળવાયુ કહીશું. તો પહેલાં આલ્ડીહાઇડ બને RCH2CH2CHO 3 કાર્બનવાળો આલ્ડીહાઇડ કહેવાય. અને પછી આનું તમે રિડક્શન કરો એટલે ફરીથી હાઇડ્રોજન એક ઉમેરો તો RCH2CH2CH2OH બને, આલ્કોહોલ બને. આલ્કોહોલ પહેલાં આલ્ડીહાઇડ મળે અને પછી આલ્કોહોલ મળતો હોય છે. પછી આવો કોયડો 9.1 છે, જે ઓલરેડી આગળ રાસાયણિક પ્રક્રિયાઓમાં આવી ગયો ભાઈ. બરાબર છે? શું કહે છે એકવાર જોઈ લઈએ આપણે કે હાઇડ્રોજનની નીચેની પ્રક્રિયકો સાથેની ટિપ્પણી કરો એટલે H2 ની Cl2 સાથે એક તો પ્રક્રિયા કરીએ. બરાબર છે? ચલો, H2 ની ક્લોરીન હાઇડ્રોજન ક્લોરીનનું રિડક્શન ક્લોરાઇડ આયનમાં કરે છે. H2એ Cl2નું ક્લોરાઇડ આયનમાં શું કરે છે? રિડક્શન કરે છે. એટલે આ રીતે તમે રેડોક્સમાં ઓલરેડી ભણી ગયા 2HCl માં આમ લખાય ને H પ્લસ હોય Cl માઇનસ હોય. આ Clનો ઓક્સિડેશન આંક 0માંથી -1 થયો. બોલો ઓક્સિડેશન આંકમાં શું થયો ભાઈ? ઘટાડો થયો. કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને પોતે ક્લોરીન વડે H પ્લસમાં ઓક્સિડેશન પામે છે. આમાંથી આ 0માંથી +1 ઓક્સિડેશન આંક વધ્યો, ઓક્સિડેશન પામે છે અને પોતે H પ્લસમાં ઓક્સિડેશન પામે છે. મેં તમને અગાઉ પણ કીધું જ ભાઈ, ઓક્સિડેશન આંક ઘટે, રિડક્શન થઈ, ઓક્સિડેશન આંક વધ્યો, આ 0માંથી વધ્યો એટલે H2 એ Cl2નું ક્લોરાઇડ આયનમાં રિડક્શન કરે છે અને પોતે H2 એ H પ્લસમાં શું થાય છે? ઓક્સિડેશન પામે છે. અને H અને Cl વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક સહસંયોજક બંધ બનાવે છે. આ રીતે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ એક સહસંયોજક બંધ બને છે. આ રીતે હાઇડ્રોજન પાસે ખબર છે એક જ ઇલેક્ટ્રોન છે, એનો એક ઇલેક્ટ્રોન આ ચોકડીથી બતાવો. Cl પાસે 7માંથી 1 આપશે અને 6 પોતાની પાસે રાખશે. એટલે આ એક ઇલેક્ટ્રોન યુગ્મથી એક સહસંયોજક બંધ બન્યો. ચલો, પછી સોડિયમ વડે રિડક્શન થઈ NaH બને છે. બીજી પ્રક્રિયા H2 ની સોડિયમ સાથે સોડિયમ હાઇડ્રાઇડ બને છે. જોજો આની જેમ જ જો H2 નો 0, Na નો 0, હાઇડ્રોજનનો -1 +1. તો બોલો H2 માંથી H- આયનમાં શું થાય છે? રિડક્શન થાય છે
અને Na પ્લસમાં શું થાય છે? ઓક્સિડેશન આંક વધે છે એટલે ઓક્સિડેશન થાય છે. બરોબર છે ભાઈ? એટલે એનેમાંથી એક ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ક્યાં થાય છે ભાઈ? H પર થઈ આયનીય સંયોજનો NaH બનાવે છે. એટલે NaH એ કેવું છે ભાઈ? આયનીય સંયોજન છે જેમાં Na એક ઇલેક્ટ્રોન Hને શું કરે છે ભાઈ? આપે છે. બોલો, Na એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, આપે છે, એટલે આથી Na પ્લસ બને અને H એક ઇલેક્ટ્રોન મેળવે છે. Na એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજને આપે છે એટલે Na ઉપર +1 અને હાઇડ્રોજન મેળવે છે એટલે H ઉપર માઇનસ હાઇડ્રાઇડ બને છે. આયનીય સંયોજન છે. બસ ઇલેક્ટ્રોનની શું થાય છે ભાઈ? આપલે થાય છે. અને ત્રીજું, હાઇડ્રોજનની કોપર 2 ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. CuO અને કોપર, આની ઓક્સિડેશન સ્થિતિ 2 કહેવાય, કોપર 2 ઓક્સાઇડ છે. તો બોલો, હાઇડ્રોજનની કોપર 2 ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો શું થશે ભાઈ? કોપર બનશે અને પાણી છૂટું પડી જશે. જો Cu વત્તા H2O. બોલો, આમાં Cu નો ઓક્સિડેશન આંક કેટલો થાય? રેડોક્સ પ્રમાણે આનો O નો -2, તો આમાં Cu નો ઓક્સિડેશન આંક +2 થયો. આ -2 પેલી બાજુ +2, એટલા માટે એને આપણે કોપર 2 ઓક્સાઇડ કીધું. એમાંથી ઓક્સિડેશન આંક કેટલો થયો ભાઈ? 0. બોલો, ઓક્સિડેશન આંક ઘટે, 2 માંથી 0 થયો, ઓક્સિડેશન આંક ઘટે માટે રિડક્શન થયું. એટલે CuO નું Cuમાં શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવતા Cuમાં શું થાય છે ભાઈ? રિડક્શન થાય છે અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ પાણી બનાવે છે. બરાબર? આ પાણી જે છે એ સહસંયોજક અણુ છે. પાણીનું શું થશે ભાઈ? ઓક્સિડેશન આંક જો અહીંયા 0 છે, અહીંયા ઓક્સિડેશન આંક પાણીમાં +1 છે એટલે ઓક્સિડેશન આંક 0 માંથી +1, ઓક્સિડેશન આંક વધે માટે કઈ પ્રક્રિયા થઈ ભાઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. બરાબર છે? એટલે યાદ રાખો, Cu કોપર 2 ઓક્સાઇડનું રિડક્શન થઈ શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવતું Cu મળે છે અને પોતે એટલે કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ અને H2O બનાવે છે. આ H2O જે છે એ કેવો છે ભાઈ? સહસંયોજક અણુ છે. સહસંયોજક અણુ છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે હાઇડ્રોજનના ઉપયોગોની આપણે વાત કરીશું. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ. મળીએ. બાય.